सदगुरु देव की जय। रामचंद्र भगवान की जय। रामदेव जी महाराज की जय। नकलंगी नाथ की जय। अखंडानंद की जय। हरि गुरु संत की जय। सनातन धर्म की द्वारकाधीश की जय। हनुमान जी महाराज की जय। गणपति महाराज की जय। रवि भान साहेब की, सत कबीर साहेब की जय। अमरदास बापा की जय। सवाराम बापा की जय। बगेदास महाराज, वासुदेव महाराज की जय। हरिदास बापा की, राम महाराज की जय। सर्व संतन की जय। चार धाम की जय। चार संप्रदाय की, सात अखाड़ा की जय। 52 द्वारा की जय। अनंत कोटि विष्णु रमते राम की, ज्ञानी ध्यानी की जय। शानी मकानी की, कोठारी भंडारी की जय। नागा निर्वाण की जय। विपत प्रगट की जय। नवनाथ 84 सिद्ध की जय। सर्व शक्ति मात की, सर्व संतन की। ओम नमः पार्वती पति हर हर महादेव हर। जय नानवा खंड बरसे नूर, चलो जाए दरसन। जय नानक
આજે સંવંત 2000 અને અવાજ ન કરો અને શાંતિથી ભજન સાંભળો ને આજના રોજ સંવંત 2080 અષાઢ સુદ નોમ સોમવાર અને તારીખ 15 તો આજે ભક્તરાજ શ્રી તરસીરામ આડણિયારા અને એમના જે ધર્મપત્ની જાલુબાઈ અને આજે એમના નિમિત્તનો જે પ્રસંગ સમાજની રીતે આપણે કોઈ ટાણું કહેતા હોય, કોઈ બારનું કહેતા હોય, કોઈ ભદ્રોત્સવ કહેતા હોય, કોઈ બધી સાધુ સંતોનો ભંડારો કહેતા હોય, એવા શબ્દ તો ઘણા આપણે એમ કે મહાપુરુષો કહેતા હોય. તો આજે આપણે જેના પ્રસંગમાં આપણે આવ્યા હોઈએ તો ખરેખર આ તો એક સંતવાણીનો આપણે જે પ્રોગ્રામ કહેવાય. કોઈ આજે અત્યારે હાલ કોઈ લોક ડાયરો નહીં, અને લોક ડાયરો હોય ને તો અમે અમથાઈ ના થાય, પણ જ્યાં સંતવાણીનો જ્યાં માહોલ હોય, જ્યાં મહાપુરુષોના ખંડની જે વાણી હોય, એમનો જે માલ હોય, એમના જે ગુણગાન ગાવા માટે જેના નિમિત્તે આપણે જો આવ્યા હોઈએ તો તરસીરામ આપણે જે પોતે આમ તો આદણિયારાના પણ અત્યારે હાલ કુંવર રહે અને અમૃત વઢિયારી આમ વઢિયાર ના ગણાય, પણ એ પોતે રહ્યા ને આદણિયારા જતા રહ્યા. પણ આપણે ડાંગના પાણી નોખા ના થાય. તળાવ ભર્યું હોય ને તળાવ લાકડી મારો ને એટલે પાણી નોખો ના થાય, એ તો ભેગું થાય. તો આજે ભક્તરાજ છે તરસીરામના જે મોટા દીકરા આપણે શું નામ કરશન ભગત, પછી આપણે જે સદારામ આમનો જે પરિવાર કહેવાય, અને જય જલુમાના નિમિત્તે આપણે જે પ્રસંગ રાખ્યો હોય તો આજે આપણે પ્રથમ કે ગુરુ મહારાજના ચરણોમાં ગુરુ મહારાજ શ્રી રવિભાન સંપ્રદાયના હરિભગતની જગ્યા શ્રી રામજી મંદિર અને ગુરુ મહારાજના ગિરધારામ ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન, જ્યાં આપણે જે ઈષ્ટદેવ રામદેવજી બાપાના ચરણોમાં સહસ્ત્રદંડ પ્રણામ. આ કોઈ પણ સાધુ સંત જે કોઈ પણ પૈસા હોય એમના ચરણોમાં વંદન. આ કને આપણે જે કોઈ આ બધા સાજિંદાઓ જે વડીલો બધા આમ તો નજર નાખીને ઓળખે, બધા ઓળખાય. આપણે બધાના નામ લેવા જાય પત્તો ના ખાય, પણ આપણે બધાને એમ કે આજે એમના જે પ્રસંગમાં આવ્યા હોય આ જે બેનરની અંદર જલુમાના જે પ્રસંગ નિમિત્તે જે મહાકાલી એમના કુળદેવી લાગે, મહાકાલી દગાઈમાં જે એમના કુળદેવી આ જે 12 બીજના ધણી રામદેવજી બાપા એમને અને ગુરુ મહારાજનો જે સચી ભગત અને એમના ધર્મપત્ની જલુમાના એમનો જે બેનરનો ફોટો. તો આજનો જે દિવસનો જે મહિમા કે આપણે જે નોમ આપણે જે આમ તો રામદેવજી બાપાના નવરાત્રિ જ ગણાય જો કે, પણ છતાંય જે નોમનો જે મહિમા જે રામદેવજી બાપાને જો આપણે પ્રથમ બીજ
પછી નોમ, અગિયારસ અને પૂનમ, આ 4 દિવસ છે એમના. એટલે અમૃત વઢિયારી જ્યારે ભજન બોલ્યા એટલે બાકી રાખ્યું હતું, એટલે આ નોમ હતી ને એટલે એ ભજન મેં સમજી રાખ્યું કે આ જે જીવનની અંદર સવારામ બાપાની હયાતીમાં હું જો રામદેવજી બાપાએ આપીને વચન આપ્યું હોય તો એ ટાઈમે આપણે સવારામ બાપા રામદેવજી બાપા સિવાય કોઈ હતું નહીં, પણ એમના પહેલાં જગુબાઈ આ ભજન બનાવ્યું. એ તો એમના સેવક કહેવાય, અને એમના પહેલાં એમના ભજન એમને બનાવ્યું. જ્યારે જ્યારે સમય આવ્યો તો આપણે ભજન જ્યાં કે ગુરુ રાજી તો ગોવિંદ રાજી, એટલે કે બગડે સકલ હી બાજી. જેના માથે જો ગુરુ મહારાજ રાજી હોય તો એના માટે 14 લોક જેના રાજી હોય. તો આજે આપણે જેના નિમિત્તે જે કબીર કમાણી આપી કબૂર નિષ્ફળ ના જાય, 100 ગો પાછળ મોકલો તો 200 ગો ભેગી થાય, કમાણી કોટી નિષ્ફળ જાતી જ નથી. તો આજે જલુમાના નિમિત્તનો જે પ્રસંગ, તો આજે આપણે જોઈ લો એમના નિમિત્તે ભજન થતા હોય. આપણે ગદગંગા જ્યાં ગુરુ મહારાજને આમંત્રણ આપી એમને ધામધૂમથી સાંભળ્યું, આરતી પૂજા દર્શન આ બધું એમના જે તરસીબાના જે પરિવાર બધાએ જે બધા આપણે જે ભાવિક આત્માઓ બધા એને ગુરુ મહારાજના ભાવ રાખીને એને દર્શન કર્યા હોય. તો આજે એમના નિમિત્તે ભજન જ્યાં હરિહર પ્રસાદ થતો હોય, આ બધું આજે આપણે એમના નિમિત્તે. અને છતાં આ તો આપણે બધાને બેઠા એમને બધાને પૂછો, આ તો ચોમાસું કહેવાય, આ તો સત્તાધીશ છે, છતાંય આ તો આપણે એમની ઝપટ આપણે ના પકડી શકીએ. તો આજે આપણે જેના પ્રસંગમાં આપણે મળ્યા આવ્યા હોઈએ, આપણે બધા સગા જે આપણે વડીલો હોય, માતાઓ હોય, જે નાના બાળકો, આ બધા સાજિંદાઓ બધા એને દિલથી હું આવકારું. ધન્યવાદ. અને જય સિયારામ. એને એક ભજન બોલ્યો, અને જો ગાયક હોય ને બબે તંગા બેસી જાઓ ને ખરેખર બબે તો હે. એટલે એક ભજન બોલેલો, પછી આપણે નાનો મોત. તો આપણે જેના પ્રસંગમાં આવ્યા હોઈએ તો જો ખરેખર અમારા જીવનની અંદર તો અમારા કોઈ પુરુષની ગુરુમાં જે અમારા પર તો પૂર્ણ કૃપા કહેવાય. છતાંય અમારો તો એવો ભાવ છે કે તમારું ભલું કેમ થાય. તમે કદાચ અમને ગમે એટલો પૈસા આપશો ને એ બરાબર છે, તો ઠાકરની ઓલે આપણે ઠાકરની જે બેંક હોય ને એમાં જમે તો થાય જો કે એવું કંઈ નથી. આ બંધ કરી. તો આજે આપણે જે મહાપુરુષોના ઘરનો એક શબ્દ એવો ગ્રહણ કરી અને એનું સેવન કરો. અને સેવન કરીને જો તમે આપણે એક શબ્દનું જો સેવન કરે ને તો આપણા માટે સેવન કરશો તો એ આપણે નિહાલ થઈ જશે. તો આજે આપણે વધારે સમય નથી લેતો અને એક ખાલી ભજન બોલી. જૈન દર્શન કરતી દુઃખ જાય રે, સાચા હમે જય મને. બહુ દુખે બદલે નહીં, બહુ દુખે બદલે નહીં, જેને આઠે પહોર
સાચઈ વસ્તુ સાંભળે થઈ સંશયનો ભંગ. સાચઈ વસ્તુ સાંભળે થઈ સંશયનો ભંગ. બહુ દુખે બદલે નહીં જેને આઠે પોહર. સાચા સાહેબનું અંગ છે સદા ધણી રહે સંગ. સાચા સાહેબનું અંગ છે સદા ધણી રહે સંગ. સાત વર્ષે જેના શરીરમાં એનો ઢાંચા રહે સને કુડાવે સાચનો ઓલા બેદલ વાળા બંગ. સને કુડાવે સાચનો ઓલા બેદલ વાળા બંગ. સદગુરુ પ્રતાપે સવો કહે સદ હો જો નહીં.
સદગુરુદેવ રામદેવજી મહારાજ કી સર્વે સંતન કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ બોલો ઇન્દ્ર મહારાજ કી